સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 પોષ વદ દશમને બુધવાર તારીખ 16/1/1985 ગરડા પ્રથમ પ્રકરણનું 28મું વચનામૃતમ શરૂ. કાલે ઓલી વાત કરી હતી ને, સ્વરૂપ સ્વભાવ ગુણ વિભૂતિ ને ઐશ્વર્ય, એ ક્યારે સાંભળ્યા નથી. જયારે કથામાં એવો પ્રસંગ હોય ત્યારે તમે તો જાણો છો ને, ક્યાં બહુ બે નહીં નીકળતી હોય એમ જ્ઞાન બળ શક્તિ ઐશ્વર્ય એ ષડ ગુણ ઐશ્વર્ય ની વાત નીકળી છે. આ ક્યારે નીકળી નથી. સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય ને વિભૂતિ પ્રકાશ પ્રતાપ અત્યારે વેપારી ચોપડામાં સરવાળા કરે કે ના કરે? કરે. લાંબા ચોપડા લાંબા કરે, એ નીચે સરવાળો મૂકે. એ સાચો છે ખોટો છે કેમ ખબર પડે? નવડી ભાંગે. હા, નવડી ભાંગે ને. એમાં જો હરખું ન આવે તો જાણે તમે ભૂલ છે. બરાબર. કરતા જાય, ઉડાડતા જાય, કરતા જાય. અને પાછું સરવાળા નહીં ભાંગવો જોઈએ. હા, પછી સરવાળા કરવું એટલે આને ભાંગે પછી અહીંથી પછી 9 નો ભાગા હાલે. ના, સરવાળો હોય જે આવ્યો ને એને પાછો 9 એને ભાંગવો. બે મળી જાય તો નહીં હાથ. બરાબર છે, બધે છેટું ઉડી જાય. બરાબર ને. એમ ભગવાન ને સમજવા હોય તો આ 6 ના સમજવા જઈ પેલો. એવી ના ભગવાન સમજાતા જ નથી. આ તો બોલ બોલ કરે આવું ભગવાન 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 સમજ્યા. અને વિના એ ભૂલ ભરેલી સમજણ છે. ચોખ્ખી 6 ના ન હરખા ગોઠવાય એટલે સમજણ છે એ ભૂલ ભરેલી છે. સમજવા જોઈએ પણ એ બધા ક્યાંથી સમજે? આપડે પેલા આવી ગયું કે સમજવાને તો સૌને છે, પણ સમજણમાં ફેર છે. ભગવાન સૌને વલ્લભભાઈ ની દુકાન પડખે તમારી. હા, તમે એની દુકાન માં ધ્યાન દો ને. ના દે એ તમારી દુકાન પેલા બેહો ખાવ પીવો આવો જાવ ઘરે લઈ જાય, પણ દુકાન માં તમે ધ્યાન દો. ઉપલખ્યું. એમ ભગવાન ની જ્યાં વાત આવે ત્યાં જગત આખું ઉપલખ્યું. જગત આખું ઉપલખ્યું. એનો કોઈ નિર્ણય નથી. અરે નિર્ણય હોય તો એવો ઐશ્વર્ય કેવી રીતે આવે? અમે ઘણી ફેર વિચાર કરે છે કે એ ભાવ એ ઉપાડી વજન નથી આવતો. માલી પાસે ઉપડવું. હા, માલી પાસે. એ વસ્તુ નું માધ્યમ થયું પછી એને આમ કેટલું જતન કરીને જાળવવું પડે. એવું જાળવણી આપડે માળા ફેરવીએ ફેર્યા કરીએ. હા, એ સમયે ખૂબ જાય, પણ ઈશ્વર ને સમજવાની કોઈ દી મહેનત કરીએ. અમારે માટલે નાય છે તો નાયા જ કરે, પણ શું કામ નાવું કેમ નાવું એ કોઈ પૂછે? ઠીક, હંમેશા આરતી કરીએ એ બધી વાત હાજી, પણ ઊંડા ઉતરીને પૂછો તો ખબર પડે તો કહેજો. આ બધું જડતા ભાવમાં થાય, સમજી નથી થતું એટલે સુખ આવતું નથી અને પૂરું જ્ઞાન થતું. એક બાબત પણ હવે જેટલા કરે એટલા હારા એમ કેવા. આ જગત નું ડોળે એ કરતા આવડા હારા પ્રકાશ આવે એને ખોટા ન કહેવાય. પણ જેમ છે એમ ઈવડા એ કરે છે એમ નો કહેવાય. એમ કરતા કરતા કદાચ સરખું કોક ને આવી જાય. આવી જાય ઘણા ને આવી જાય. ઘણા પછી કરતા
અને એમ કરતા કરતા જ આવે. પહેલે દાડે કઈ કોઈ ના આવે. હું આ બોલતો હશે પહેલે દાડે થી બોલું છું. એ પેલા અમે એવા હોય એમને સમજી રહ્યા. પણ મહેનત કરવી પડે. મહેનત તો ખટકો હોય પેલાથી. ખટકા વાળા ક્યાંથી કાઢવા? પછી આપડે શું ગોઠવે? શામજીભાઈ બુદ્ધિ વાળા એટલે જાણે, આપડે જરા ઓછું જાણીએ એમ કરીને જાણવું જ નહીં. અને બુદ્ધિ વાળા એટલે એ જાણી ગયા. એટલે એની મત નાખી દે. પોતાનું કઈ કરવું નહીં. થઈ ગયા. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ ને જમવાની પંક્તિ થઈ હતી. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગી સત્સંગ માંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસના ની વૃદ્ધિ થાય છે. બોલ્યા જમે આ વાતું કરે ક્યારે નવરા રહેવા દેતા નથી. જમવા ટાણે આ કાઢ્યું નવરા રહીએ ને તો વાદ વિવાદ કરે ને. જમવા ટાણે આનું આ બોલો. ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્ર નો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સુવે તો નિદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા કાષ્ઠની પેટે ધૂંધવાયા કરે. એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ છે એ સત્સંગમાંથી પાછો પડવાનો થયો છે. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે. આવું તો શાંતિ ન હોય ને જો અહીંયા આવીને બેહે ને એટલે આમ દેખે કોઈ બરાબર છે હું દેખાય જ નહીં. હે હું એકલો જ બરાબર છું. એ લગભગ જીવ પ્રાણી માત્ર નો આ સ્વભાવ હોય. એટલે એ ગમે એટલો આ સત્સંગમાં રહે એને સત્સંગ નું સુખ આવે જ નહીં. બીજા નું ખોટ વાળું દેખાયા જ કરે. આ બરાબર નથી, આ બરાબર. હું એકલો જ છું. અધબળેલા કાષ્ટ ની પેઠે ધૂંધવાયા કરે. અધબળેલું કાષ્ટ જાણો ને? અડધું બળ્યું હોય અડધું ન બળ્યું હોય. એ શું કરે? એ ધૂંધવાય છે. એટલે શું થાય? મૂંઝવણ કરે ને. નીકળે. એ કોઈને પ્યારું લાગે અને બીજા ને શું ફોડે. માણસ આવા હોય એમ ધ્યાન રાખો. અધબળેલા કાષ્ટ ની બેઠે બેઠો હોય તો ધૂંધવાયા કરે ને ભૂલ્યું દેખાય. અને મને બધું આવડે છે. બોલો. અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે. એને ગુણ જ આવ્યા કરે. ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્ર નો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્ત ને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગ નો આનંદ વર્ત્યા કરે. એવા લક્ષણ જયારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે. આ મીટર એનું આવ્યું એવું આપણા હૃદયમાં જો થતું હોય તો એમ જાણીએ કે આપણે શુભ વાસના વૃદ્ધિ પામી. બરાબર નથી, આ બરાબર ક્યાં કરે જ નહીં. સેવા
બરાબર નિશ્ચિત છે. અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાજ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને હાથને પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 28મું વચનામૃતમ. આખા વચન નો સાર કેટલો આવ્યો? પોતાનો અવગુણ દેખાય અને બીજાનો ગુણ દેખાય તો આગળ વધાય. આગળ ન જવાય. પોતાનો અવગુણ, પોતાની ભૂલ દેખાય, ખામી દેખાય અને બીજાની વૃદ્ધિ દેખાય. આપડે અહીં બ્રહ્મ સત્ર થાય છે ને, એ ઘણા લોકો આવે છે, ગ્રસ્ત ગામડાના શહેરના બધા આવે છે ને. એમાં કેટલાક ને દેખીએ ને ખરેખર એમ થાય સાવાસ ચાલે. એક તો ધંધો રોજગાર પડતો મેલે, અહીંયા આવીને બેસે, ઉતારો આપણે દીધો હોય, આપણે આપેલું ગોદડું વાપરતા હોય, એનું ઘર તરીકે ન વાપરતા હોય, છતાં ભાવના એવી હોય કે આપણે આ સાધન ને બગાડાય નહીં, સાચવીને રહી. પછી જમવા બે આપડે પીરુસી ખાઈ બીજું ખાય, હામું માગે લાવો એમ. ત્યાર પછી સુવા બેસવામાં નાવામાં ભીડ સહન કરે. આપણે કોક દેખામી વાળું હોય તો બીજું એ બધા માંથી ગુણ લેતા શીખવો જોઈએ. જોયેલા પોપટભાઈ તો ધામમાં ગયા હોળી વાળા, જ્યાંથી બ્રહ્મસત્ર શરૂ થયો ત્યાંથી કાયમ આવે. નિયમ તો લે પણ હાલવા ટાણી પાછા આવે. એ કાયમ નું નિયમ લેવું સ્વામી કઈક આપો, કાયમ નું આપો. હું એમ કઉ ભાઈ કાયમ નો તો તમારાથી નભે એ દેવાય. હું દઉં એ કઈ ક્યાંથી બધું હાલ જે જો એ લેવું એટલે પછી કઈક દઈએ તો એકદમ વેગમાં ન દઈએ, એનાથી ખરખું આવે. વર્ષો વર્ષ થાય, 2-4 વર્ષે મેં ગયા કાયમ આમ કોણ? કાયમ એટલા માટે છે છોકરા કામ કરે, આપણે આમાંથી મેલ કાઢવો શકે, ચોખ્ખું થઈ જવું શકે, મેલ નથી રહેવા દેવું. એટલે તમે જે કોઈ કરવું એટલે એ કરતા હતા. છેવટમાં ખબર પડી મેં શાબાશ જાન. પાળે એમને જોયું કે જે લીધું એ જિંદગી ભાઈ પાળવું. અહીંથી લીધું હોય તો પાળે, અહીંથી લીધું હોય તો પાળે. છેવટમાં મને કે લગભગ તો મારે આવી ગયું છે, છતાંય તમને પૂજે એ કો કઈક છે. એટલે અમે અટકીએ કઈક કહેવામાં, અને પછી દેખાય આવ્યું કે સાચો માણસ છે. મને કે હવે પરવારવું ને વાસના તોડવી જોઈએ. આ ઘરમાં છોકરા છે અહીંયા બહુ કયું કરે એટલે વાસના રહી છે. શું ઘરના માણસ બહુ હાંચવે એટલે એમાં વાસના રહે. વાસના રહે જન્મ લેવો પડે. મને એમાંથી ઉદાસ થવું એવું કરો, એમાંથી ઉદાસ રહેવું. એમાંથી કોઈ ઉદાસીનતા માગતું છે? ગામડાના માણસ આવી માગણી કરે. ખરેખર એને કર્યું ખરું. મને એક કરું, કોઈનું પાણી મારે ન પીવું, ઘરવાળાનું નહીં. એ બહાર ભરી આવ્યા હોય તો એનું પાણી મારે ન પીવાય, મારા હાથનું ભરેલું હોય તો પીવું, નકર કોઈનું નહીં. આ એ શરૂ કર્યું. રોટલો નહીં, એના ઘડેલું રોટલો ન જોઈએ, પાણી ન જોઈએ, બધું હું કરીશ. અરે મેં નો હાલે, માંદા હાજા અને ઓલા કોચવાય
તો ઈ કોચવાય પણ કઈ મારું બગડે એ મારે કરાય કે ગામડાના માણા જાડી ભાષા પણ મારું બગડે એમ કઈ મારે કરાય? ખરેખર ગામના પાદર નદી છે, સવારે નાવા જાય તે હાંડો પાણી નો ભરતા હોય, પણ ધીરે ધીરે ગામડામાં ખેડૂત ને મકાનો હોય એમાં એક બાજુ છાપરા જવું તો કે હારા મકાન માં રહેવું નથી, આ છાપરામાં રહેવું. ત્યાં જયારે ગાડી બાંધી અને બે કઈક એવા મૂકીને મંગાળા જેવું કરી લીધું રોટલો ઘડવા. એ પાણી એ લોટ રોટલો હાથે ઘડી પછી પૂરું આવડે ન આવડે તો એનું કઈ નઈ, અગ્નિ અડે એટલે શેકાઈ જાય અને પછી ખવાઈ જાય. તો એમ કે ઢોલા કોચવાય કઈ નઈ, તમે કોચવો હું કઈ તમારા ધીહાણો છું, કારણ કે મારે જવું છે અને પાછો ફેરો થાય એવું હવે કરવું નથી. અને તમે ઘડ્યો હોય તો મને એમ થાય કે આ છોકરાની વોવે આ રોટલો ઘડી દીધો બહુ સારું, ઓલા છોકરાની વોવે ઘડ્યો તો એ બરાબર નતો, એ મારે કોણ કરે એ માથા કૂટી આઠે કહું એ કર્યું. શાકે હોય તો ભલે ને મીઠા નું કાંકરો ને પાણી નો ઘૂંટડો ઘરના કંટાળ્યા, ઠીક ન દેખાય ને છોકરાઓ. એવા છોકરાના લગ્ન હશે એટલે આ સગા સંબંધી બધા આવે ને એની આગળ છોકરા એ ફરિયાદ કરી ગયા, બાપુ આ કરીને બેઠા અમારે શું કરવું? ઓલા ગામે કરી દઈ, આ મંદિરે જ રહી જાજુ, અહીંયા રેડું હોય તેના ચૂલા ઉપાડીને ઉકળે નાખી દીધા, એના પથણું ને ગાડલું ને ગોદડું ને એ લઈને હંકેલી લઈ લીધું. કઈ નો તાવડી બાવડી કઈ નઈ. 11 વાગે મંદિરે થી આવ્યા, જ્યાં જોવો તો કઈ ન મળે, પાણી નો હાંડો ન મળે કઈ. એલા કે આ તો સારું કર્યું, સારું કર્યું. આળી માથા ગુંટો હતી ને, હવે નિરાત ત્યાં માળા ફેરવું છે મંદિરે ખાવા પીવો કઈ નિરાત માળા ફરે ને વયા ગયા. જાણીએ આગળ કઈ કે હું કે પણ ઓલા મંદિરે વયા ગયા. પછી ગયા 2-5 જણા મંડ્યા સમજાવા તો હું રિહાણું છું કઈ કે કઈ નથી, હું મારું કામ કરું છું એ મને કરવા નહીં દો. હું રિહાણો નથી, છોકરાથી રિહાણો નથી, કોઈ નથી રિહાણો. હાંજ પડી અમને, ઓલા મહેમાનો જાણે ભૂખ લાગશે તેની મેળ ખાશે તૈયાર. બીજો દાડો આવ્યો, ન ખાધું કઈ. પછી ઓલા કંટાળ્યા કરે ને કરવા દો કે ખરેખર ચોખ્ખો થઈને ગયા. કઈ વાસના બીજું ત્રીજું કઈ નહીં, અઘરું છે. આપડે સગવડ મળે એટલે ડાયા થઈને બેસીએ છો, પણ સગવડ ન હોય ને ત્યારે ડાપણ છે ને ઈ ખરું ડાપણ છે. કોક દેખાય હવે આપા ભાઈ છે ને માણસ હજી અમને દરબાર કહેવાય, બધી વાત હાજી, અખંડ ભજન સિવાય નહીં કઈ. ત્યારે હવે બહુ નથી નીકળી શકતા, તોય હજી ચૂલો હળગે કે ન હળગે, હાથે રોટલો ઘડે ત્યાં ઘડે ત્યાં 3-4 ફેરે પાણી જાય એટલે બટકા થઈ જાય. તો બટકું ઓલા દેવતા ઉપર મૂકીને શેકીને હવે દાંત નથી તો પછી બટકો ને એ હોય છાસ માં પલાળે કે દૂધ માં પલાળે બધું ખાઈ જાય. દુઃખ નહીં એ જબરી વાત છે. જે છોકરા ને ઘરે છોકરા હોય બધું હોય, વાસના ટાળવી કઈ નાની વાત છે ભાઈ. આજે વાંચતો તો એમાં આવ્યું જો વલ્લભાચાર્ય મહાપ્રભુજી, એમાં આવ્યું છે. એ મહારાજ બોલો લ્યો.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1874 ના પોષ સુધી પૂનમ ને દિવસ સાંજ ને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એના ઉપાય 4 છે. એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષ નો સંગ. તેમાં ક્રિયાનું સમર્થપણું થોડું છે ને દેશ કાળ ને સંગ નું કારણ વિશેષ છે. કેમ છે? જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંત નો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂઢી જ થાય. અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાત્રો ને ભડવા અથવા દારૂ માંસ ના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આગુ પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો તો હરિભક્ત ને પરમેશ્વર ની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે. એ પ્રશ્ન નો એ ઉત્તર છે. વિચાર્યું નથી હો, વિચાર્યું. આ સત્સંગમાં આપણી નાદ ભેળી થાય, તમારે જવું હોય એટલે બરાબર હાલે ને? આવડા નથી શંકા છે જ નહીં? તમારે તો કઈ શંકા જ નથી. બારે પાદરું હો, પ્રસાદી કેવાય. કુસંગની ખબર નથી, ખબર જ નથી. કોઈને ખબર નથી. કારણ કે લુગડા સાધુ માન્યા, બીજી તો ખબર જ નથી કઈ. કોઈને નહીં. એટલે અમે દક્ષિણ આપડે આ સાધુઓ છો, આ તમને ભગવાને જોગ આપ્યો છે, ડાયા ડમરા થઈને બેઠા છે. ક્યાંક એવાના જોગમાં હોત ડાયા ડમરા કેટલા રહો એનું વિચાર કરવો. ના ઉતરતા જેવો રે નો રે લખ્યો. અને એમાં વડા ગ્રસ્ત તો સમજે જ નહીં કઈ. તમે સાધુ બોલ્યા સાધુ, અને ફૂગો તમે કેવી રીતે? હવે આ કયું દેશ કાળે કરીને એ કેમ ઓળખાય એની આ વાત છે. ભગવાન ને માર્ગે જવું હોય એ કેમ ઓળખાય? લે બરાબર ટકી રહ્યો ને? એવું બહુ અનુભવ જ થયો નથી કોઈ દી. પણ અનુભવ થાય તો ત્યારે ખબર પડે. લ્યો પછી હું કામ નું અગાઉથી તો નક્કી કરી રાખ્યું હોય, પણ હવે કેવી રીતે ખબર પડે? શું કરે એ શું ખબર પડે? ના એ મને ખબર પડે કે આવડો જાળવે ને આવડો ન જાળવે, એ અમને ખબર હોય. પાછી હા તમે બધા ડાયા ડમરા દઈને બેહો, પણ હવ નો દેખાય આ આટલો જ રહે, આ આટલો જ રહે. હરખા જોગ માં છે એટલે હવાયા દેખાય. હરખો જોગ ન હોય તો તરત જેમ જાતા હોય એમ જાય. આપડે એવો પગ ત્યાગ કરતા જાણીને કરવું જોઈએ. જો પેલા વેલા વિસાવદર હું ગયો, હાવ પેલા વેલા, એટલે ભણીને આવ્યા પછી મંડળ બાંધ્યું,
સ્વામિનારાયણદાસજી કે ફરવા જાઓ સાધુરામ ગયો. પેલા નારાયણ સેવાદાસ સ્વામી દેવ પ્રસાદ સ્વામી હતા, બીજું કોઈ હતું નહીં હો. એકાદો હતો બીજો, પણ એ છોડમાં હાલે એવો, એથી વધારે ન મળે જ્ઞાન. પછી ઓલી વહી હોય આપડે હોય ને ચોપડી, એમાં કેટલા ગામ ફરવા, ગામ હરિભક્તો ના નામ, અને આ ગામમાં મંદિર છે ને આ ગામમાં મંદિર નથી, એ બધું માલિબા હોય. એટલે ઉતાવળ ફરવું તો 4 જણા એટલે 2 થઈ ગયા. એક હરિભગત ના છોકરો ભેળો લીધો, નોખા પડતા હતા. તમે કહ્યું નારાયણ સેવાદાસ સ્વામી પોતે, મેં કહ્યું સ્વામી મંદિર વિના ના ગામ હોય મને દો, અને મંદિર વાળામાં તમારે જાઓ. કારણ દેવ પ્રસાદ સ્વામી ગરીબ સાધુ ગણ હતા, અને એને દુઃખ પડે એ બરાબર નહીં. અને મારે તો જોવાનું ઉંમર તારવા વળી નારાયણ સેવદા કે ના એમાં તો અમે જઈશું ને, તમે અમારો, તમે હજી ભણતા હતા ને શહેરો મારો, એટલે આ ટેવાયેલા નો હો કે ગામડામાં હો, એમાં ચાઈ જવું છે કેદી ટેવાશે કે ગીર જંગલ, કોઈ બીજું નહીં. ચાઈ ની ગામમાં ગયો તો કોઈ દી કંટાળા જેવો શબ્દ નહોતો. હા, એક નિર્ગુણ ના સ્વામી હતા, એનું નામ ઉડકારિયા કહેવાતા. એવા ઉડકાર આવે તો રાડ્યું નાખે. એ મારી ભેળા મેં લીધા પાછા, અને એ ગૌઢા એટલે એને હાંચવવા પડે ને. ખજુરિયાનો ને કહેવાય ત્યાં ગરીબમાં ભાઈ ગયા તે વડલા હતા ઉહારિયા, ત્યાં ઓલા છોકરા નાના નાના ઝૂંપડામાં હોય ને એની માવું હરી ભગત, એલા છોકરાઓ જવા તો આપડા સાધુ લાગે. ઓલા આવ્યા, જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. બોલો અહીંયા સુખોભાઈ છે કે નહીં? તો એ તો સીમમાં ગયા કે ડોબા લઈ છે. મેં કીધું સારું લ્યો. ત્યાં કોણ છે? મારી આયુ છે કે? તારી આયુ છે તો ઝૂંપડું ક્યાંય ખાલી છે કે નથી એ તો પૂછ. ખાલી ઝૂંપડું હશે. છોકરા આવ્યા, બાયું એકદમ વાળી ચોળી સાફ કર્યું, માથે પડાળ નળિયા મળિયા ન હોય, આ ઘાસ ગયા ને જ્યાં જોઈ ને મારા જોવા દેખાણા. મેં ગામ જોવા બહુ સેવા થાય ખરું. છોકરા ને કઈ તારી આઈને કે ખાટલા છે ને? ખાટલા છે. મેં લેવી બે છોકરા થઈને દોડીને ખાટલો લેવા. ખાટલો નાખી એની ઉપર અમારો ધાબળો નાખ્યો, એમાં પોટલા મૂક્યા, એક બીજો લે એક બીજો લેવો. બધા હું પથરા દેખી ગયો છેટા. મેં હવે કઈ નથી જોતું. પછી પથરા ઉપાડી લીધા અમારી મેળે. બે આવડા બીજ દાડ ભાગી જાય કે ન ભાગી જાય? જાય જ નહીં. જાય જ નહીં. નેરામાં નવા જાય, આવજ ગુરુકતા હોય, અને આવીને પૂજા પાઠ કરીને ઈ હાંજના પાછા આવે. હાવ જંગલ માં રહેનારા કઈ ન સમજે ગીતા હું ભાગવત હું ઓ કઈ એની હારે ભગવાન ની પાછી વાતો કરવી. એ સમજે કઈ રીતે? આનંદ થી રહેતા. કોઈ દી જરાય ઉદ્વેગ જેવી વસ્તુ નહીં. તમારે તો અહીંયા જરાક રોટલી કાચી હોય તો ન મજા આવે. આજ મારે કઈ ને કરી દેશે. વાંચીએ છીએ પણ જરા અનુભવમાં ન લીધું હોય ને ત્યાં લગી મજા ન આવે. કોઈ દૈવ યોગે કરીને જો આમાં આવે સત્સંગ થી છૂટા પડી જવાનું, એક બાજુ રહી ગયા, તેથી કેમ કરવું? આ બધું આગળથી લખ્યું હોય એને પોતાની ઉપર લેવું જોઈએ, અને એને કરતા શીખે કઈ ખબર પડે. જાણીને ન જોવું, ન સાંભળવું, ન બોલવું એ આવડે કોઈ નહીં. એમાં જ પેલું હો, ન સાંભળવું, ન બોલવું, ન જોવું
જાણીને આંધળા થવું, હવે સ્વામી ની વાતોમાં લૂલા થવું, લંગડા થવું, એ બધું થતા આવડવું જોઈએ જો ભગવાન ને રસ્તે જવું હોય તો. અને આપણે કેટલે કે હા એ હોય પણ એ આમ છે એટલે એમાં કેવી રીતે કરવું, કેવી રીતે એમ કેવી રીતે બોલ્યો એટલે ફેંકાઈ ગયો. કેવી રીતે બોલાતું હશે? હાલો એને પણ આને ભાગમાં જ આવ્યું ને અનુભવ જ નહીં, બધા અનુભવ કર્યા છે. બોલો. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે. તે એને પૂર્વનો સંસ્કાર છે તેને કરીને એમ થયું કે ભગવાન ની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્ત ને પુરુષ પ્રયત્ન કરીને થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વ ને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગત ના જાણ્યામાં આવે. જેમ ભરતજી ને મૃગલામાં આસક્તિ થઈ તેવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય. અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગત ના જાણ્યામાં આવે. ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી છે, અમે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં, અને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું? તો અમે શ્રી પુરુષોત્તમપુરી માં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા. તથા 3-4 ગાવના પહોળા પટવાળી એક નદી હતી, તેને વિશે એકવાર શરીર તણાતું મેલું. તથા શિયાળો, ઉનાળો ને ચોમાસું તેને વિશે છાયા વિના એક કૌપિન પર રહેતા. તથા ઝાડીને વિશે વાઘ, હાથી તથા અરણાપાડા તેની ભેળે ફરતા. એવા એવા અનંત કઠિન ઠેકાણા તેને વિશે ફર્યા તો પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં. આમાં બધાની વખત આવે ને, આમાં તો ક્યાંથી આવે? જાણીને લેવો જોઈએ. શું શું કહ્યું? તપ કરવું હેલું સ્વામી, ઉપવાસ ને તપ ને વ્રત એ બધું હેલું છે. આ કઠણ એ આપણા ભાગમાંથી નીકળી ગયું અને છતાં લાવવું જોઈએ, જાણીને લાવવું જોઈએ. કઈ ખબર પડે, કારણ કે આપણો માર્ગ ઊંચે ચડવાનો છે, નીચે ઉતરવાનો નથી. ત્યારે ઊંચે ચડવા માટે આ વખત નો આવે તો જાણીને મેળવવો જોઈએ, મેળવવો પડે. હું બહુ કહું તો મારા વખાણ થાય એટલે બોલતો નથી હો. અમે જાણીને કરતા છીએ. તમે વાત ન કરો અનુભવ, સાધુ ખબર કેમ પડે? એ તો બરાબર છે. અને તમે તે દિવસની જે તમે વાત કરો ને એ પૂરી હજી ન કરી શકો. કારણ કે આજ તો એના કરતા ઘણી સગવડ હડેલમાં ભંગાર ગામ હોય તો તમે જે વાત કરો એના કરતા સારું હોય, પણ છતાંય અમને એમાં તો મૂંઝવણ નો કોઈ પાર ન રહે. મૂંઝવણ નો પાર 200 ગામ કરીએ એટલે ખબર છે, 200 ગામ કરીએ એટલે ખબર છે. હા, એ અગવડ હોય, પણ આ જે વાત થાય છે ને એ આખી જુદી છે. આ હિમાલયમાં 2 વર્ષ સુધી હું પગપાળા ફર્યો છું. ત્યાં તાવડી હોય એમ ને, ત્યાં કોઈ શહેર છે ત્યાં રોટલો કેમ કરો? પગપાળા રોટલો કેમ કરો? શાનું? કેવી રીતે કરો? એ જ કઉ છું, કાંઈ ન હોય ને રોટલો થઈ જાય. લ્યો, અગ્નિ જોઈ ભાઈ, ખોટું કે જંગલમાં તો લાકડા ઘણા હોય, બધું થઈ જાય. કારણ કે હિમાલયમાં ફરીએ પછી આરણી ને તાવીથો વેલણ ને બધું ભેળું નાખી ઉપાડે કોણ બિદાડે? હવે તપેલી જોઈએ ને બધા હાંડસી જોઈએ, હે એ કઈ ન હાલે. અને થઈ જાય, અને થઈ જાય.
ભૂખ્યા નથી રહ્યા હો કોઈ. સ્વાદ ન હોય એટલું વાત, શેકાઈ જાય, અગ્નિ અડી જાય પછી કોઈ વાંધો ન હોય, અને એનું દુઃખ ન હોય. આપણે નથી વાત કરી દેશમાં આમ ઉતારો કર્યો તો હાવજ ખાઈ ગયા ઓલા પાડું બાંધા, 4 પાડીઓ અહીં બાંધી હતી. અને અમે હોઈ ગયા કે નાની ઉંમર હોય એટલે ઊંઘ તો આવે જ. અને અહીંયા એક નિર્ભય શું દિવસ સુગ્યા પછી નાવા જવાનું, એટલે વહેલું કઈ નાહી નહીં, ઘણા હાવજ દીપડા હોય ને, એટલે જરાક અજવાળું થાય એટલે જાગવાનું થાય. જાગ્યો ને આમાં આંખ જરાક પડી આમાં અજવાળું આવે, ચકચક થવા મીને મગમાળું આવું જોયું. ત્યાં લાદોડા કાઢેલા પડેલા, પડદો વીટેલા, એ હાવજ ના આવડે કોઈ. મારે એટલે પેટ પડવું પેલું કરી નાખે, એટલે એમાં એની કોથળી હોય લાદોડાની, એને ઓઠે ઓઠે લે, દાંત નો અડવા દે તો તૂટી જાય. તૂટી જાય તો ઓલું માંસ માં કચરો ભરાઈ જાય, એમ ભાઈ ને ખાતા ભાવે નહીં. એટલે આમાં કરીને કોચીને આખી કોથળી કાઢી લે અને આજે મૂકી આવે, પછી નિરાતે ખાઈ. આમ જાગ્યો આમ ચકચક થાય જોવા ગયો હોય, મેં કીધા તો મારે પછી હતા એ ભાઈ હું અહીં બોલાવું રાજ નાખી, એ ઝૂંપડામાં અમે ઝૂંપડામાં. મેં કે જીવાભાઈ તો કે હવે સ્વામી શું છે? મેં કે અહીં જાવ ઓરા ઓરા આવ્યા. મેં કે હું આ બધું પીડ્યું. અરે હાલા ખુશી રહ્યા, ઓલી પાડીયું ખાઈ ગયા. લે 4 પાડીયું હતી, ખાઈને વહી ગયા. એની ખરીયું પડી હતી શીંગડા જરા, બાકી કઈ હાડક્યું ના મળે હો. કુણા હોય એ તો બધું ખાઈ જાય, કડ કડ થાય મજાનું. ઓલા પાપડ ની ભેટ ખાઈ જાય. તો ગુજરાત ક્યારે આવ્યા? અમને તો અહીં તો તમે ઉતા છો, અમે તો ઉતા છીએ, કઈ ખબર ન રહી હો. એવું જાણી જાણીને ટાઈડ તડકો સહન કરવામાં આવ્યું છે, જાણીને આપડે જાણીને કરીએ સહન. હાલો ઓલું કઈ નહીં. ગોદડી આપડે ઓઢાઈ દે લખ્યું, ઓછી કે મૂકી રાખી, હારી પેટે ટાઈડ હોય તો જ ઓઢાય, નગર ઓઢાય નહીં. લખ્યું છે કે નહીં? ત્યારે આપડે તો પેલાથી સગવડ કરીને હોઈએ છીએ, એ કેવી રીતે સહન કરે? સારું, આટલું કરો છો એટલા હારા. હાલો એવા એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા તો પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં. ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું. અને જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર નરક થી મુકાયો, અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિક ના અર્થ ની સહેજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. તો કેટલા પ્રકાર કયા રૂઢી બુદ્ધિ થવાના? એક તો ભગવાન રાજી થાય અને એના વરદાને કરીને શુદ્ધ બુદ્ધિ થાય, અને ભગવાનના એકાંતિક ભક્ત હોય એ રાજી થાય તો એના વરદાને કરીને શુદ્ધ બુદ્ધિ થાય. એટલા માટે પૂછ્યું વયું જો મારી બાજુ જોઈ આંખ ફેરવો વાંચીએ ને તરત પકડતા શીખવું છે. કેમ દક્ષિણ પકડાઈ જાય ને તરત જો આ બધા નિરાંતે હું કેમ બેઠા સાંભળવા? શું સાંભળવા પકડવા? હવે બરાબર બોલ્યા. પકડે તો રાખવું પડે, રાખવું નહીં હોત સાંભળવું. જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરક થી મુકાયો,
અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને, અથવા અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. અને રૂડા સાધુ નો સંગ કરે. રૂડા આવડા ઓળખતા છે? રૂડા નો વગર રૂડા કોઈ ઓળખે? ઓળખવા પ્રયત્ન કરતો નથી. પ્રયત્ન કરીએ તો ઓળખાય, પ્રયત્ન કરીએ તો ન ઓળખાય. ના, પૂરો પ્રયત્ન ન હોય એટલે ન ઓળખાય. ઓળખાયા વિના રહી ગયા. પણ એ આજ કોઈ મહેનત જ ક્યાં કરે છે? આ લુગડું સાધુ પછી મહેનત મટી ગઈ ને બધી. આખી મહેનત જ મટી ગઈ. કોલસા લેવા જાય જોવે હો, હાથ કાળો થાય ભલે થાય. એલા શેના કોલસા? તો બાવળ ના, શેના તો ખેર ના, શેના તો આટકાટ ના જાત હોય. ત્યારે એમાં ખેર ના કોલસા નો વધારે ભાવ હોય, બાવળ ના એથી ઓછા જરા, અને આટકાટ ના હાવ ઓછા. એ લેવા જાય તો મળાને બધા નું જ્ઞાન, કોલસા નું જ્ઞાન હો. એક મોક્ષ ને માટે સાધુ સમજો એનું જ્ઞાન નહીં, કોલસા સુધી નું જ્ઞાન લે ન હોય. મુંબઈ માં કોલસા મગાવતા પેલા, હવે તમારે બાટલા થઈ ગયા બધા. તેથી જ્ઞાન હતું હશે એટલે સના બાવલા લેવો ગયા. એવું વજુભાઈ ને ત્યાં પેલા અમે રહેતા ને ત્યાં તરત પેલા આવી જાય, બાવના લેજો, બાવના કાખેર ના લાવજો એમ મળે કે મેં શેઠિયા ની કોલસા નું જ્ઞાન છે. હવે નહી હોય, બે હવે ન હોય. ચકલી ફેરવી કલ્યાણ ના માર્ગ માં એટલું જ્ઞાન નથી આપણને. જો આ તમે ઓલું શક કહ્યું એનું કોઈ એમાં ને એમાં છે. જો ભગવાન ને ઓળખો નહીં, સાધુ ને ઓળખો નહીં, કલ્યાણ ના સાધન ને ઓળખો નહીં તો કલ્યાણ થાય કેવી રીતે? ઓળખાણ માં કેટલા વાના જોઈએ, કેટલા વાના. જો આ કાપડ બધા પહેરીને બેઠા છે ને, એમાં હાથ વણાટ નું, મશીન વણાટ નું ખબર પડે ને? ન પડે કઈ? હેન્ડલૂમ કે છે ને હવે, હાથ વણાટ ને. હવે એના કરતા મશીન નું હોય એ જરા સફાઈ વાળું વધારે હોય કે ન હોય? સફાઈ વાળું. હેન્ડલૂમ જરા રફ જેવું હોય કે ન હોય? કાપડ વાળા બેઠા છે, એ મારું બધું જ્ઞાન હો. અને અનેક જાતનું કાપડ, એની પાછી અનેક પ્રકારની ક્વોલિટી લ્યો. એ બધું ન જાણે તો વેપાર કેમ કરે? કેમ વલ્લભભાઈ? કે વલ્લભભાઈ ને ભોળા કહી, પણ એમાં ભોળા હોય? છેતરાઈ જાય તો દુકાન હાલે કેમ? એક આ કલ્યાણ ની બાબત માં કઈ જરૂર નહીં, એમાં નુકસાની નહીં ને કઈ. કોઈને ખબર નથી ને, એની ખબર નથી, પણ એની નુકસાની નથી દેખાતી. કારણ કે મર્યા પછી ની વાત ને, એટલે એ નુકસાની દેખાતી જ નથી કઈ. માલ મનાતો સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય અને પ્રતાપ, 6 પ્રકારે એ તપાસાય. હવે આ કાપડ જેવો કાપડ એ 6 પ્રકારે તપાસાતું. એક વસ્તુમાં તપાસણી થઈ એટલે 6 પ્રકાર જોઈ. એમાં એક પ્રકારમાં નો ખામી રહી ગઈ એટલે નબળું હાથમાં આવે. સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય અને પ્રતાપ જોઈ. ષટક કહેવાય. 6 થી તપાસવાનું હોય. ભગવાન ભગવાન આવું બોલીએ, પણ એનું સ્વરૂપ શું છે એ કોઈ જાણવા માંગીએ છે?
સ્વરૂપ રૂપ જુદું અને સ્વરૂપ જુદું. રૂપ ને સ્વરૂપ એક ન હોય. પાછું સ્વરૂપ અહીંયા જુદું. સ્વરૂપ, સ્વરૂપ અને રૂપ એમ 3 પ્રકાર થાય. હો હશે બનુભાઈ દાંત કાઢે એ અમારા ઘરનો વેપાર છે. સ્વરૂપ ત્યાં સ્વરૂપ નહીં, રૂપે નહીં, સ્વરૂપ જેને આપણે ભગવાન કહીએ છીએ એનું સ્વ એટલે પોતાનું. પોતાનું શું રૂપ છે એ આપણે પેલું સમજવું જોઈએ ને. આવડા શાક લેવા જાય, ગલકા લાંબા લાંબા પાતળા હોય, ભીંડાની શીંગ જેવાય પાતળા ઘણા હોય છે ખરું, પણ લેવા જાય જયારે ભીંડો અને ગલકું બે ને ઓળખે કે ન ઓળખે? બદલે લઈને આલ્યો આવે? બદલે ન લે, કારણ કે બે ના પોતાના રૂપ અલગ અલગ છે. એમ ભગવાન જેને કહી એ કેવા છે, એનું સ્વરૂપ કેવું છે, આખી દુનિયાથી જુદું પડતું હોય તો ઓળખાય. કોક નિયારી ભળી જતું હોય તો ન ઓળખાય, તો બદલાનું આવી જાય. એ કોઈની હારે ભળતું નથી, અહીં ભગવાન કહેવાય. હવે ઈ આપણે કોઈ દી તપાસ્યું નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું પરચો ઈ છે ને પામર જાણવું. પરચાથી જો ભગવાન કહેવાય એટલે ઈ પામર એટલે મનુષ્યમાં હલકામાં હલકો, એને ખબર જ નથી કઈ. પરચો પરચો ભગવાન દેતા હશે. એ તો હજી આ લાંબી વાત થાય કોઈ સમજશે નહીં. એટલે પરચો ઈ છે એને પામર જાણવો. જો આપણી પાસે આવડા આવે ને તો અમે આ ઉદઘાટન કરવું છે, પધારો, આ ફલાણું છે, પધારો. કઈક નો કઈ શું કામ? સારું કઈક થાય. શું કામ કરો? કે હરખું હાલે જે કરતા હોય. હા, પણ કલ્યાણ હાટું બોલાવે કોઈ? કલ્યાણ હાટું તો શું કે એ તો બરાબર ને, એનું ખોટું નથી. બિચારા બોલાવે એ સાચું, પણ અમારા જેવાને એમ દેખાય કે આને વસ્તુની ખબર નથી. આપણો ઉપયોગ પેટ ભરવામાં કરવો છે, એથી બીજે આપણો ઉપયોગ તો લેવો નથી. એટલે એને સ્વરૂપ ને ઓળખ્યું ક્યાં, સાધુ એટલે શું કહેવાય અને એનો ક્યાં ઉપયોગ લેવો જોઈએ. અસાધારણ કે જે બીજા ભાગમાંથી ન પતે ને અહીંયા જ પતે તો એનો અસાધારણ ઉપયોગ કહેવાય. હવે રોટલા તો એની મેળે ગમે ત્યાંથી મળે જ છે, એને માટે આનો ઉપયોગ લેવો. સાધુ ન બોલાવવાની એમ નથી કેતો હો, પણ જ્ઞાન થી નથી બોલાવતા, સમજણ થી નથી બોલાવતા. આ તો એક દ્રષ્ટાંત પૂરતું જો બનુભાઈ. હજી એને ઓળખ્યા છે જ ક્યાં? જો ઓળખ્યા હોય તો એનો આમાં ઉપયોગ હોય. ઘરમાં આ ઝવેરી જેવા હોય અને કોઈ હીરા મોતી નંગ ઘરમાં પીડ્યા હોય, છોકરા બેઠા હોય, એને કઈ બીજી બીક નહીં. એમાં કાગડો આવ્યો એટલે ઓલે ગોળી દેવું હોય આમ ફેંકે મોટું નંગ હારું કાગડા ઉડાડવામાં. એટલે એ કાગડા ઉડાડવામાં વપરાય ને, સાધુ સંત ને કાગડા ઉડાડવામાં વાપરે. એવો વિચાર કર. આ લોક અને આ સુખ એટલે કાગડા ઉડાડવા જેવું. એવું એક એટલે ભગવાન નું સ્વરૂપ શું છે? એનું પોતાનું સ્વરૂપ. જે સ્વરૂપ એવું હોય કોઈની હારે મળી ન શકે એ રીતે તમારે એનું વર્ણન કરવું છે, એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. તો સ્વરૂપ ને જાણ્યું કહેવાય. બસ રસ્થોણું રસ્થોણું સૂક્ષ્મ ચિદ્રૂપ. પછી જ્ઞાતા વ્યાપ્યા ખિલામ તનુ જ્ઞાન શક્યા સ્થિતો જીવો જ્ઞેય છેદ્યાદિ લક્ષણ. એમાં બધા એ લક્ષણો ને તમે મેળવો એ જીવમાં ઘટે.
પાછું ઈશ્વરમાં ન ઘટે, ભગવાનમાં ન ઘટે. કેવળ જે જીવનું સ્વરૂપ થયું કે જે જીવને ઓળખાણ કરીએ ને ઈ ઓળખાણ જો એનાથી બીજાની થઈ જતી હોય તો ઈ વર્ણન ન કહેવાય. એ જીવનું લક્ષણ થયું. અને ઈશ્વર નું હૃદય જીવ યોંતર્યામી તયા સ્થિતઃ મેયો સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલપ્રદ. એનું સ્વરૂપ, આ જીવનું સ્વરૂપ. હવે માયાનું ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર દેહ તદીયો જીવસ્ય ચાહમ મમતા હેતુર માયાવગમ્યતા. જો હંમેશા બોલો છો, યાદ છે, પણ બરાબર સમજી ગયા ને? તો કઈ નથી નહીં. આની ઉપર આપણે વિચાર કરતા નથી, મનન કરતા નથી, એટલે ખબર નથી પડતી. એમ આવડા પીરસતા હોય અને કે રોટલી લાવો, કોક નો કો તો રોટલી ને પૂરી ઓળખતો હોય તો લાવે. પછી એની વિભૂતિ આવે, પછી એનું ઐશ્વર્ય આવે, એના પ્રતાપ આવે. આ ષટક છે આખું. એક એક વસ્તુ નો એની પૂરી ઓળખાણ જયારે થાય પછી છેતરાય નહીં જાય. છેતાય જો આ જ્ઞાન માર્ગ માં જગત આખું છેતરાય. શું અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ ઓમ 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 બોલે ને એટલે ભગવાન થઈ ગયા. એને ખબર જ ક્યાં. એવું તો અનેક બોલ્યા કરે ભાઈ, એટલાથી ભગવાન નું સ્વરૂપ આવી જાય. એ તો એક શબ્દ છે, એ ગોખણ પટ્ટી છે. એટલે ગોખણ પટ્ટી માં બોલ્યા છે ભગવાન નું સ્વરૂપ. સ્વ એટલે પોતે, પોતાનું જ રૂપ. એ બીજામાં જાય જ નહીં. આ ચાંદી, હવે ચાંદી ને બદલે એને કોઈ કલઈ આપે એટલે કિંમત આપે, એ ઉજળી ના ઉજળવો. એના હવના સ્વરૂપ હોય. જીવ શું છે અને ઈશ્વર શું છે, બે ના સ્વરૂપો અલગ અલગ છે. એને જ્યાં સુધી ઓળખાતા નથી અને આપણે સમજવા બે એટલે આ કર્યા વિના છૂટક્યો નહીં. કારણ જાણતા જ નથી. આમો વિરોધી શબ્દ તો આપણી પાસે છે નહીં, ઓળખાય ન. ત્યાં લગી કેવી રીતે રોકી શકીએ. વિદ્વાન હોય ને ભાષા મીઠી હોય ને ચપ ચપ કરતો બહુ બોલે ને આ સમાજ આખો એને વિદ્વાન કહે, મહાપુરુષ કહે. બધા વિશેષણ તરત મંડે લાગવા જરાક. કારણ પ્રિય જો આવ્યું એટલે બધા વિશેષણ અપાય. છેવટમાં ભગવાન જેવા કેવા હોય તે કહી દે. હવે એ જ્ઞાન ખેતી થાય, એ વસ્તુને ઓળખે કરી સ્વરૂપ અને પછી સ્વભાવ. એનો સ્વભાવ શું? હું તો જાડું જાડું બોલું છું હજી, કારણ કે તમારા અભ્યાસ નહીં, તમે કેવી રીતે સમજો. ભગવાન નો સ્વભાવ શું? દરેક વસ્તુ ના સ્વભાવ આ છે, એના સ્વભાવ છે, આ છે આમના 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 બધા માળા નો સ્વભાવ આમાં છવાના હોય. ભગવાન ના સ્વભાવ શું? શું કહેવાય બનુભાઈ? ભગવાન નો સ્વભાવ સ્વામી નો પડદું ખારી રે સમાજ સ્વભાવ છે. સ્વામી નો રે પડદું ખારી રે ન બોલાય. બોલો સ્વભાવ એટલે શું? શરણાગત નો ઉદ્ધાર કરવો એવું દેખાય છે. મને બહુ ખબર સ્પષ્ટ ખબર તમારો વાંક નથી. કારણ કે આનું મનન ક્યાં કરીએ છીએ કોઈ દાડો. જેને માટે ઘરબાર છોડ્યા, જેને મેળવવા છે એની ઓળખાણ આપણે પૂરી રાખતા નથી. લ્યો ભગવાન નું સ્વરૂપ છે. ભગવાન નું સ્વરૂપ અત્યંત વિલક્ષણ કીધું છે. અત્યંત એટલે કોઈ ની હારે મળે નહીં. અત્યંત વિલા. અત્યંત નો અર્થ શું ભાઈ? હવે આવડે આ ભગવાન તો એ ભગવાન તો બોલો ભગવાન તો હવે ચારે બાજુ. પછી એને વિચારણી ભક્તિ થઈ. કોઈ ગયા વિના એ બાઈ ના લુગડા દેખ્યા તો મારી બૈરી. અરે મારા બધી તારી બૈરી હોતી છે. આ તો નિરાંતે વાતું કરી આવી છો, એકદમ નથી કર્યા. આ તો બહુ જ મગજમાં ઉતારવું છે. આ કઈ સાંપ્રદાયિક વાત નથી. સ્વામી તટસ્થ વસ્તુ છે.
પણ તટસ્થ ને કોણ સમજવા બેઠો? કોઈ સમજતો નથી. જોશીભાઈ, આ તટસ્થ છે, બિલકુલ એકદમ સ્વભાવ. જો ઢેફાનો સ્વભાવ શું? ઢેફું ઢેફું ધૂળ નું ખબર એ પલળવું એટલે પછી પેશાબ નાખો તોય ભલે, પાણી નાખો તોય ભલે, દૂધ નાખો તોય ભલે, છાશ નાખો તોય ભલે, દારૂ નાખો તોય ભલે, ઢેફાનો સ્વભાવ પલળવું. જ્યાં પ્રજા છે ને જેનાથી પલાળવી હોય એનાથી પલળે, જેનાથી પલાળવી ના હલાય. પણ હવે ખટકો નથી ને, એ આમાંથી ને આમાંથી બ્રહ્મરૂપ થાય છે, મનુષ્ય માંથી જ થાય. એ કઈ ભણેલો બ્રહ્મરૂપ થાય એવું નહીં, અભણ થઈ જાય. પણ એ આદર જોઈએ ને, આદર વિના તો શું એની મેળ. જરાક આદર કરે તો હવે આપડે બરાબર થઈ ગયા. હવે થઈ કેવી રીતે અડે? અડે જ નહીં કોઈ. જોશીભાઈ, આ બીજી વાતે ચડી જઈએ છીએ. અમને તો બહુ આવું દેખાય.